વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન વતી હું આપ સૌનું સ્વાગત પણ કરું છું અને સર્વપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વીએમસી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન પ્રમોશન ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું કે આ જે એક ઇનિશિયેટિવ લીધું છે બાસ્કેટબોલની એક લીગ કરવાનું, તે આપણા વડોદરાના બાસ્કેટબોલ માટે ખૂબ જ મહત્ત્વનું છે. અને એસોસિએશનના મંતવ્યથી જો અમે જોઈએ તો બાસ્કેટબોલ આપણું ગુજરાતમાં આપણું સ્તર ખૂબ જ સારું છે, પણ આ વખતે જે અમે પ્લાન કર્યું છે એક નવી પદ્ધતિથી પ્લાન કર્યું છે કે આમાં જે અમે ટીમો બનાવી છે એમાં સિનિયરના પ્લેયરો, જુનિયરના પ્લેયરો, ઇવન અંડર 16ના પ્લેયરો, આ દરેક ટીમમાં આ ત્રણેય કેટેગરીના પ્લેયર્સ હશે. અને ફક્ત પ્લેયર્સ હશે એવું નથી, અમે રૂલમાં પણ થોડાક ચેન્જીસ એવા કર્યા છે કે દરેક ખેલાડીએ કમ્પલસરી આ ટુર્નામેન્ટમાં અંદર રમવાનું રહેશે જ. કોઈ પણ ખેલાડી રમ્યા વગરનો નહીં રહે. જેમ કે સબસ્ટિટ્યૂટ હોય છે, પણ દરેક ખેલાડીને કમ્પલસરી અમુક ભાગ તો રમવો પડશે જ. આનાથી શું થાય છે કે જે જુનિયર ખેલાડી છે એને અમારા ઇન્ટરનેશનલ સ્ટાર જે દિશાંત શાહ છે, બીજા એક સહજ પટેલ છે, આવા ખેલાડીની સાથે એને જો 10 મિનિટનો બી રમવાનો મોકો મળશે કોમ્પિટિટિવ ગેમ, તો એનું જે કોન્ફિડન્સ લેવલ છે, એને જે પ્રોત્સાહન મળશે એની આપણે કોઈ કલ્પના નહીં કરી શકીએ કે એનો કોન્ફિડન્સ કેટલો વધશે. એટલે આ એક થીમ છે. અને જેમ કે સાહેબે બી કીધું કે આપણી વડોદરાની જે ગર્લ્સ ટીમ છે એ ગુજરાતમાં તો ડોમિનેટ કરી જ રહી છે, પણ આપણે હજી પણ એનું સ્તર એવું ઊંચું લાવવું છે કે આપણા અહીંથી કોઈ છોકરી કે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે પણ હિન્દુસ્તાનની ટીમમાં પ્રતિનિધિત્વ કરે એવી આપણી આશા છે.